લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાન અને મૂળી તાલુકાના જે ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય ને તેને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાએ વોટ્સઅપ નંબર જાહેર કરે છે. તે વોટ્સઅપ નંબર ઉપર નાગરિકો દ્વારા મેસેજ મળતા છે કે અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસાનો એક કૂવો ચાલુ કરેલ છે અને મોટા પ્રમાણમાં રાત્રે વિસ્ફોટક ભડાકા કરે છે, સુવા પણ નથી દેતા. એ મેસેજથી મળેલ રજૂઆતને ધ્યાને લઈ તારીખ 18/12/2025ને રોજ મોડી રાત્રે 12:45 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા અને તેની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર ગામના ખાનગી માલિક સર્વે નંબર 11ની જમીન આકસ્મિક દરોડા પાડતા તે જમીનમાં તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરતા નીચે મુજબના વાહનો તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 2 ટ્રેક્ટર, 1 મિની ટ્રેક્ટર, 1 કમ્પ્રેશર મશીન, 1 ચરખી, 4 બકેટ, 19 નંગ સુપર પાવર 90 વિસ્ફોટક ઉક્ત તમામ મુદ્દામાલ 17,30,000નો જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. તમામ ઇસમો તેમજ વાહન માલિક સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથોસાથ તમામ ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથોસાથ અભેપર ગામના સરપંચ, તલાટી કમ મંત્રી વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સાહેબ, આજે જે અભેપર ગામે કોલસાના કૂવામાં રેડ પડી એની શું વિગતે સાહેબ? ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવાના ભાગરૂપે અમોએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે, જેના ઉપર નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે. અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના અભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને કૂવો એક ચાલુ કરવામાં આવેલો છે, જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે 1:30 વાગે અમોએ રેડ પાડવામાં આવેલી હતી. અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર 11 ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કૂવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ 3 ટ્રેક્ટર, જેમાં 1 મિની ટ્રેક્ટર, 1 ચરખી, 1 કમ્પ્રેસર મશીન, 4 બકેટ અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ 17,30,000નો કબજે કરવામાં આવેલો છે. અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે. આ ખોદકામ કરાવનાર ગોરધનભાઈ સનાભાઈ જેજરિયા કે જેઓ જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સવસીભાઈ મકવાણા રે દેવપરા આણંદપર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે અને તેઓ પાસેથી તમામે તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે. સાથે સાથે આ કૂવાની અંદર જે ખનન કરતા 9 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને 9 મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે. અને આ જે ઈસમો છે ખોદનાર અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કૂવામાંથી 1 મિની ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરે પણ બહાર કાઢવામાં આવેલો છે.